સાબરકાંઠાના વડાલીમાં પણ ભારે વરસાદ નોંધાયો। 4 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ઈડર છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે તે સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। કડિયાદરા, ચોટાસણ અને ચોરીવાડમાં પણ ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। ભારે વરસાદના પગલે નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે। સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડબ્રહ્માના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે। લોકોને અવર જવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ છે અને ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં રહીને તમામ તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં પડતા હરનાવ નદીમાં જળાશયમાં પાણી આવતા ધરોઈ જળાશયમાં જશે તો ધરોઈ જળાશય યોજનામાં પાણીનો પ્રશ્ન હલ થશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા।